એ કાંઈક વાંચી વેરીને હરખું બોલ. હજે નથી ધાવણું થાય એવું. હજે તો 8મો મહિનો છે ભમરારી. તને ભારું ને તા મને એમ થાય આય ખાડો ગાલી આ ધીસી બેઠી દાટી દઉં. તું જદુની આ ઘરમાં આવી હો ને આ મારા બાપને બિચારાને નરિયું બદલાવાનો નેત ના હતો. આ મને જો મારા તો કંકુ પગલા પાડ્યા કંકુ પગલા અને હું જઈને પછી મારા હારાને કીધું તો અભરે ભરાણું. અને તું તો કેવા સકનની અહીંયા આવી હો ને મારા બાપો ભિખારી થઈ ગયો. હું તો મારા બાપાને નાદ પાડતી હતી કે આ ભમરારીને કાઢી મૂકો ને કાંઈ મારી નાખી દો. નાખી દો ને તમે કયો એવું કામ કરું તોય મને 3 દી લગીન ખાવા ન દયો. બોલ. હા એટલે તું અહીંયા ટોસાડી હો તને ભૂખી મારી નાખી છે એટલે ગામના ને એમ ન થાય ને કાને મારી નાખી છે. તું મને આ 5 દી રહેવા દે 5 દી માં તારું નોકરી નાખું તો મારું નામ રેખલી નહીં અને પછી જો મારા ભાઈને લાવ હિરોઈન જેવી બાયડી અને તું તો કારી લીંડા જેવી છો. મને તો જરાય નજરે નથી ગમતી. મારી પાછા તો પેટમાં છોકરું રાખી ગયા. એ રેખલી આ વહુની કાકી આવે છે એનું તું કાંઈક કર ને કે આપણા બાપ દીકરીના બેયના હાંધા કરશે હાંધા. ભમરાની કાકી આવે ને હા આ 5 વરાવ્યા છે કોઈ નો આવી નતર આવી છે. હા પણ બાપા એ તમે ઉપાધી કરો માં તમારો દીકરો બેઠો છે એ બધું તમે મારી ઉપર છોડી દો. આ ભમરારીને તો હું ઘરમાં કાલી દઉં હમણાં તમે જોવો ઈ. રેખા બોલ માર મા બાપ નથી માર કાકી આડે તો મને મળી લેવા દ્યો. લે બાપા કાકીને મળવું છે આને તો લો આમ તો જોવો હવે હોબું છે કારા લીંડા જેવું તારી કાકીને મળ્યા જેવું તારું હોબું નથી. એ મને મળવા દે એકવાર મળવા દ્યો પણ હાંતા નહીં કરું. લે બાપા કે હાંધા હું નહીં કરું આન હું આપણું ઘર ગધાડે સડાવું છે ને કાકીને હાંધા કરી. એ નો કરું સાચું કહું. આ તારી શકલ ના લાગતી એવી કે તું તાર કાકીને હાંધા ન કરી. બાપા આને હું આ ઘરમાં પૂદોડા પડેલું ઘરવીમાં એ એવું ન કરતા રેખા. મરીને મારીમાં છે એવું ન કાઈ દેખાય દે એવું ન પણ કરતા. એવું ન કર મને એકવાર મારા મા બાપ નથી પણ મારા કાકી આડે મને મળી લેવા દ્યો. એ માં બાપ તારે મરી જાય હોત ને તો સારું હતું. મર્યા મરી એ રેવા દ્યો રેખા બોલ. રેખા બોલ મને એકવાર મારા કાકી આડે મળી લેવા દ્યો હું તમને પગ પડું. એ મારી માં ઉધી મર એ એકવાર મળી લેવા દ્યો ને મને. રેખા બોલ. હા ભાઈ મારી વાત કાન ખોલી જરાય અવાજ બહાર આવ્યો છે ને તો આ ઘર જીસીબી થી નાઈને માથે પાડી મારી નાખીશ. મને એકવાર મારા કાકી ને મળી લેવા દ્યો ને રેખા બોલ. તું મુંજી મર હવે નકર હું હે ને આ તારા છોકરા હમું તું જો નકર હું તારા છોકરાને ખોતે મોડી રાખીશ. ના એવું ન કરતા. બસ ચૂપ થઈ જા બેકારો હાવ બંધ. અને હા ભાઈ તારી કાકી આવે ને તો ઘર બારી આવતી નહીં અને કમાને ભરભર કરતી નહીં નકર તારી કાકી તો આવીને વઈ જશે પછી તારા છોકરા હું પાડી દઈશ. રેખા બોલ મને એકવાર મળી લેવા દ્યો હું તમને હાથ જોડું. હવે રેવા દે ને મગજનો ખોટો દુખાવો કરી માને આ તું જે દુનિયા આવી હો ને તે દુનિયા અમારા ઘરમાં બધું ઊંધું થાય. તું મને લાગે છે ભમરાઈ હો મા બાપ ને તું ભરખી જેલી હો. એ એક જ વાર માં કાકી આવે મને મળી લેવા દ્યો પહેલી વાર જ હજી આવ્યા. રેખા બોલ અમાર મળી લેવા દ્યો મારા કાકી આવ્યા. તારી પાપની સજા દેવા હું ચોટીલાની ચાકુ લાવું છું. એ બાપુ મને તમારી બહુ યાદ આવે. તમે હોત ને તો તમે મારું દુઃખ નો પડવા દે આટલું દુઃખ. આ દુનિયામાં જેના મા બાપ નથી ને એનું કોઈ નથી. એને જેના મા બાપ ન હોય ને એને આવું દુઃખ પડે બધાને. એ બાપુ એ અમારી કુંડની દેવી ચાઉનમાં આ દુનિયામાં મારા મા બાપ તો નથી પણ તમે તો તમે મારી વાડે આવો મારા હામું ન જોવો તો કાંઈ નહીં પણ આ મારા બાળક હામું તો જો અમારા બાળકને કેટલું દુઃખ પડે. આ બધા કેટલું મારા બાળકને દુઃખ આપે. 3 દી લૂકીને મને ખાવા નથી દેતા. હવે તમે જ મારા વાડે આવો મારા મા બાપ તો નથી પણ તમે તો છો ને. એ આવો 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 તમે તો બહુ મોડા આવ્યા.
હા પણ મોડું થઈ ગયું મારે પણ 5 વર્ષ થઈ ગયા છે આવવાનું નથી સોરી કાકા પાસે ત્યાં અને તેનું ઘરબાર એકલી નીકળતી નથી આજે આ બધ નીકળી મેં લાય સોરી મોઢું જોતી આવું આટો મારતી આવું એ તો સારું કર્યું આયા તો. ક્યાં જઈ માં સંપા બોલાવો ને સંપા એ સંપા આ લે બાલુ દેવર તમે આયા હા બતાવો ને આયા હારું છે ને હા હારું છે સંપા ક્યાં છે મારી એ સંપાની તો તમે વાત જ પૂછો માં એને તો હે ને અત્યારે તો પેટમાં બાળક છે એટલે તો હું આ ટોસાણી સૌ એમને તો હાથની હથેળીમાં રાખી છે અને સંપા અને મારો ભાઈ બે જાશે ઓલા કેવા બાપા મોરાગઢ બાપુના દર્શન કરવા જાશે જો અહીંયા કરે હા તે હારું તો હાસો જો માં છોડીને અને પાછી ભાઈજી હું કે આવશું એક દી આટો માર ઘી બી લઈને આવશું એ કાંઈ વાંધો નહીં તમતાર એ તમે તમારી છોડીને જરાય ઉપાધિ ન કરતા એ અમે અસલ મજાની આયા રાણી ઘોડે રાખી છે લ્યો હા એટલે હારું તો મને હવે થઈ ગયું મને એમ થાતું હતું મા બાપ વગરની દીકરી અને હારી આમ કેમ હશે કેમ નહીં હોય હારું આજ નિરાશ થઈ ભગવાન નિરાશ થઈ બધા એ તમતાર તમારી છોડીને તમે જરાય ઉપાધિ કરતા નહીં કા બાપા હા જરા નહીં ઉપાધિ કરવાની. આ મારા બાપા રાને ઈ ઘર રેઠું મૂકીને ઘડિયાય ન જાય એ અમાર છોકરાની વહુ આમ અમાર છોકરાની વહુ આમ હાથની હથેળીમાં રાખે હે અહીંયા આવું ને ત્યારે મને એમ થાય મને મારા હારાની આવી રીતના રાખતા હોય તો હા તે બતા એમ હાસવજે માં છોડીને ને દીકરી છે એમ કરી રાખજે માં દીકરી હો એ હારું લ્યો રામે હા રામે રામ આવજો હો. હાસવજો હા હાશ બાપા બલા જઈ માન જઈ મેં તો કીધું હારું કર્યા બાપા મેં તો સાનું ન કીધું નહીં રાત રોકાય તો શું કરવું અરે મને બી કેવી હતી બાજવા મળશે તો શું કરવું પણ કાંઈ બોલ્યા તો નહીં સારું કર્યું. બાપા હું કાંઈ ખબર જ ન પડવા દઉં એટલે કીધું તમારે છોડી આય નથી જઈ છે કીધું દર્શન કરવા હારું બાપા હવે એને અસલ મજાનો શેરો બનાવીને આપણે બે બાપ દીકરી આજ ખાઈ ખાઈ બનાય જા. હા અરે રૂપારી તને કાઈ નતા તપેલું જ જડ્યું એ ચીરામાં ભેંસ એવી હે તે ડોલથી ફડકી હે તપેલામાં દોવા દી હે તારા એવા ધંધા હોય એ મારા હાવું નતા ને એટલે તને હારે દોવા લઈ જાવ છું રૂપારી હા તો એ કોક હોતો એવું ના લાગતું હા મને તો અવાજ આવે છે પણ આમ તો જો અહીંયા તો તારું મારું છે દિયાય કટાઈ ગયું છે અને અવાજ તો આમાંથી ના જ આવે હો રૂપારી એ કોઈ છે કોણ રોવે છે આ ઘરમાં એ ચીરાના તાળેથી જોને દેખાય તો એ કોણ રોવે છે એ કોણ છે કોણ કિરણ બોલ યો રૂપારી આમાં તો ઓલી કાયડી રોવે હે એ રૂપારી આમાં કોને આને પૂરી છે લાવ હું પૂછી જોઉં કિરણ બોલો હું આવડ્યો એ કાયરી એ તને આયા ઘરમાં કોને પૂરી છે એ કિરણ બોલ મારા કાકી આવે હે ને એટલે મારું હારાનું માં નનદનું કઈ નતો ને એટલે મને આ ઘરમાં પૂરી દીધી મને બાળા કાઢો ને મારા કાકી મને એક ભેગી કરી દો એ સંપા તું ઉપાડી ન કરતી આયા જો એને બાઈ બજારે સરપંચ ને બધા બેવી છે તારા કાકી આવે ને એટલે એને વાત કરી હા કહેજો અને ઓલી રેખલીને તો થાય શાયને હારું થાય ઈને તો જીવતા પડશે યાર મેં વાત જોઈને બેહી છે તારા કાકીની તું ઉપાડી ન કરતી હો હા મને એકવાર ભેગા કરી દો ખાલી મારા કાકી આડે યા હારું હવે યા રોતી નહીં અમે સરપંચના ઘરે જ જાવી છી એ ચાઉનમાં મને આજ એવું લાગ્યું કે તમે મારા ભેગા હો અને ભેરા જ રહેજો અને મારું અને મારા છોકરાનું ધ્યાન રાખજો ભાગી ભાગીને ક્યાં જશ મોરજ સ્ત્રી તારી તરફથી સજા દેવા હું ચોટેલાની ચા મુડાવી લે મને કાય કરો મેં તમારું મું બગાડ્યું છે હું તો બર્તન કાપતી હતી મને જવા દો એલ્યા એ હવે કેસરવાળી સા લેતો હોય તો સારું છે તું કે હું અસલ મજાની તમને
આદુ ખાંડીને કે સા બનાવી દે. હજી સુધી તું બનાવીને લેતો આવે. શું સાલ આવે સરપંચ? એ દૂધ જ ફાટી ગયું. એલા કીધું તો અધેરામ ટીંગાડ ઓલા 4 નાંગણા કરીને તાતે હેઠે નેઠે ડબ્બા મૂક્યું છે. એ સરપંચ ઈ બધું જવા જો. એ હવે લગન ગારો ચાલુ થયો હે. હવે કાંઈક મને ઘોડે સડે એવું કરવાનું ભલામણ્યો. કેટલા વર્ષ તે મને વધારે મારો છો. એટલે હું એ વાંટો રહી ગયો છો આ સરપંચ થવાની બળતરામાં, અને તારે ક્યાં ઘોડે સડીને જાવું? એ આપણે બે હરખા. શું હરખા? મારે તમારે કાંઈ હરખું ન રહેવું. મારે તો આ ના જન્મમાં લગ્ન તો કરવા જ છે સરપંચ. એક દોકણને એવું લઈ દો તો ભજન વાંચી શીખવાડી ને રે. તે કાંઈ વાંધો નહીં. એ કામ જઈશ ને અમદાવાદ એટલે તારા સારું પેટીને તબલા લેતો આવી. આ ભજન મંડળીમાં આપણે બે સડી દે. હવે આ સંસાર સુખમાં કાંઈ રાખ્યું નથી, સમજ્યા? હાલો હવે કાવો બનાવતો. બસ એ થોડુંક આદુ નાખજે, કેસર નાખજે. અરે હું તો ઓલી હું કહેવાય એ નાખ દે. હાલો એ હા જા. શું માણા મળ્યો છે મને તો, ભારે સેવા કરે. આવી તી કોઈ ધણીને બે એ સરપંચ એ આપણા ગામમાં ગજબ થઈ ગયો. હે વળી એવો તે શીનો ગજબ થઈ ગયો? એ સરપંચ આ ઓલી રેખલી અને એનો બાપો ન રહ્યા ઈની છોકરાની વહુને કેવા કંદડે છે. એ ઘરમાં પૂરી દીધી છે ભૂખીને તરસી. રામ 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 રામ. અને એવી રોવે છે ને, અને 2 જીવ હોતી છે. અને આ તો એના કાકી આવતા હતા ને એને મળવા નથી દેવી ને એટલે ઘરમાં પૂરી દીધી. હે એ મારા માણા, એ સગના, એ આય તું કયો કા. શું છે સરપંચ? શું સરપંચ? એ મારું માગું આવ્યું? એટલે આ મૂંગો મેર માગવું નથી આવ્યું. એ આ છોડ્યું બીજી રાડ લઈને આવ્યું. એ સરપંચ હાલો વૈદા કરો માં, નકર ન થાવાની થઈ જશે. એવું પૈદી કરો માં. એ સગના તું જા છોડ્યું હારે અને સને ટપુડાને ઝાલી રાખજે. આ છોડ્યું ઈ બહુને છોડાઈ લે. હું ઓલી બાલુ વેવણ આવે ને એને અહીંયા બેહારીને રાખું છું, અને અહીંયા બેન ભેગું કરી નાખી. જાવ કયો કા સંપલ પહેરવાનું રેવાય આવું હોય તે. કાંઈ વાંધો ને સરપંચ, તમતા તેમ ઉપાધિ કરો માં. ટપુડાને તું હલવા નહીં દઉં, જાળી નાખી. ખાઈને ખૂટીએ જેવો થયો. હમણે બાલુ વેવણ આયા આવે એટલે પીને અહીંયા બેહારું. મને જાવા દો. મેં કોઈનું કાંઈ નથી બગાડ્યું. મને માફ કરજો. એ બાપા મને કોઈ પૈસાવો. શું આ બધું હાસું છે? રેખલી શું એ વહુને દુઃખ દીધી છે, બાંધી રાખી છે? આ જો હાસું પડે ને તો રેખલીને તો ગામ બારી કાઢું અને કોઈ દી ગામમાં ન આવવા દઉં, અને ઓલા ટપુડાને તો જેલ ભેગો કરું. એ જ મને આખો કજાણ્યા લાગે. એ હાંભળો, એ અહીંયા આવો. તમે સંપાના કાકી છો? હા તમે સંપાના ઘીરે જાતા? હા સંપા ભેળી થઈ? ના ઈ તો નણન ક્યાં પૈકે લાખો બે માણા ત્યાં હે કે. દેહો આયા વાત કરું. એ સંપા કાંઈ પગે લાગવા નથી. એ ઓલી રેખલી અને ટપુડે બેય એને તો બાંધીને ધોકાવી અને પૂરી છે. એ માં છોડી દુખ ગયા એટલું બધું. ઉપાધિ કરોમાં હમણે મેં માણા બધાય કાઢ્યા છે સગના ને હમણે અહીંયા લઈને આવશે. હો હા તે વાંધો ને બેથી હાલો આ લેવા ગયા હે ને. હા તો હારું મૂકી દીધા. માં સોની એટલું બધું દુઃખ છે, મા બાપ વગરની દીકરી, અને આટલું દુઃખ દે ઈ નણંદ ને ભડા કે દે કોઈ લઈને જાતું ઈ ને કે ક્યાંય. ઉપાધિ કરોમાં એ બધો પ્રશ્નનો જવાબ હમણે અહીંયા થઈ જશે. બાલુ વેવાણ ભલે હું ઘર ભંગ રહ્યો, મારે બઈ નથી, પણ આખા ગામની હું જાળવી લઉં છું. બધાય મારું કીધું કરે. આ તમારી દીકરી ઉપર કેટલું દુઃખ પડ્યું તોય તમને કોઈ આવું એમ ન થયું. મારી દીકરી મને ઘર આવું એમ થયું પણ માતા તાર કાકા પાછા થયા એ તને નથી ખબર. એ સમાચાર મને કોઈ એક દી બેઠા મારા દીકરા ચીમ મારી આવું. એ બાલુ વેવાય એ જ્યાં ખાવાનું હતું ને ઈ થઈ ગયું. અને હવે આ સોડીનું અને આ બાળકનું વિચારો. એ કિરણ બોન તમારું સારું થશે, મારું મારા બાળકનું જીવ બચાવેલી. હવે ઉપાધિ કરોમાં તમતારે. આમ જો બાલુ વેવાણ, આ તમારી દીકરી ને એ આજથી અમારી દીકરી. આનું તમામ ભરણ પોષણ અમે કરશું અને સદાય હાસવશું. હે કિરણ? એ હા
બાપા બાપા મને કોઈ બચાવો મને જવા દો મેં કોઈનું કઈ નથી બગાડ્યું એ બાપા મને બચાવો બાપા એ સરપંચ તમારા ગામનાનું બધાનું સારું થશે માર છોડીને સોરાયું બધાએ તે સારું થશે મને પણ બચાવો સરપંચ મને બચાવો આ ફડકો મને બારીને ભસ્મ કરી નાખશે એ ઈ જ લાગણી છો તું આ કોક માતાજીનો કોટ તું તારા માથે પડ્યો છે હે માં હે જગદંબા જે હોય ઈ, આને તમે માફ કરી દો મને માફ કરી દો એ માતાજી જે હોય ઈ માર નણંદની ભૂલ થઈ ગઈ એકવાર જવા દો માર નણંદને એ માતાજી માર નલલને એકવાર માફ કરી દો ગમે એવી તોય મારી નલલ હા માં આ અબળાઈને સ્વીકારજે અરજુ અને એને માફ કર માં મમ્મા મને એકદાન માફ કરી દો મારીથી બહુ મોટી ભૂલ થઈ જાય માં હું આજ પછી ક્યારે આવી ભૂલ નહીં કરું માં મને માફ કરી દો માફ કરી દેજો એ સરપંચ એ કાકી એ નણંદ આ તો હે ને માં સાઉમાનો ચમત્કાર હે હાલો આમ સાચી વાત છે ભાભી મારી ભૂલ થઈ માં છે માફી નો માંગવાની મને માફ કરી દે મેં તારા માથે નો થવાનું કર્યું સરપંચ હું તમારા બધાની માફી માંગુ છું મને માફ કરી દો લે તું દીકરી છો મારી એ જાગ્યાએથી સવાર હે કિરણ આવા અબળાને દુઃખ ન દેવાય બચેરી બે જેવી હોતી છે અને અત્યારે હાસવો સરપંચ હા દા મારી ભાભી નહીં પણ હું મારી ભુવન ગણીને રાખીશ અને હું જ્યાં સુધી આની ડિલિવરી થઈ જાય ને ત્યાં લગી હું આયા જ રહીશ અને એની મારાથી બનશે ને એટલી સેવા કરીશ એ સાઉન્ડમાં મને માફ કરી જો તમારી દીકરી સમજે બોલો સાઉન્ડમાં નહીં હાલ ભાભી આપણે તને હું અને મારી હાથની હથેળીમાં રાખીશ મને માફ કરી દીજો હા સરખી રીતે હાસવજો હવે તમ તાર બાલો હોય તમારે રોકાવું હોય તો રોકાવ અને જાવું હોય તો જાવ હવે મને અહીંયા ઠંડક થઈ હું જાઉં છું મારા ઘરે મારા છોકરા વાઈ જોતા છે રામે રામ બધાને એવો બધા ગામના રામે રામ ભલે ભલે આવજો ને ક્યારેક સરપંચ એ તમે તો આ ગામમાં સારું કામ કર્યું અને ઓલીને માવતરે તમે થઈ ગયા એટલે ગામમાં આવે એને સુખ શાંતિ મળશે એ રૂપારી હાલ હવે આપણે કામ છે એ ભલે ભલે દીકરીઓ તમારા જેવી આવી દીકરીઓ ડાયું ગામમાં છે ને ત્યાં સુધી મારું ગર્વ કાયમ રહેશે જે કોઈ મારી દીકરીને હેરાન કરશે એને હું આવી સજા દઈશ હું કોણ ચોટીલાની ચામુંડ